લગન નજીક આવ્યા છે અને લોનનું કંઈ થતું નહીં. લાય ફોન તો કરવા દે મને. અરે હા, તમે પેલું લોનનું કીધું તું, પૂછ્યું તું? અરે લગન નજીક આવીને ઊભા છે. આપણે 10 લાખ રૂપિયાની જરૂર છે. આપણે 5-6 તોલા તો સોનું આપશું ને આરતીને, તો પૈસાની તો જરૂર પડશે. આપણે મારું સોનું હતું એ આપણે મીતના લગ્નમાં એની વહુને ચડાવી દીધું. તો હવે આરતી માટે તો નવું લેવું પડશે. તો તમે ક્યાંક પૂછો, 10 લાખ રૂપિયા તો આપણે જોશે જ લગ્નમાં. હા હા, ચલો હો, પૂછી જોજો આજે જ. હે ભગવાન, ક્યાંકથી સગવડ થઈ જાય તો સારું, લગ્ન શાંતિથી પતી જાય. મમ્મી, હા કોની સાથે વાત કરતા હતા તમે? અરે તાર પપ્પાને મેં પૈસાની જરૂર હતી ને, તો કીધું તું કે એક જગ્યાએ વાત કરજો, એટલે પૂછતી હતી કે થઈ ગઈ સગવડ. પણ શેના માટે મમ્મી? અરે આરતીના લગ્ન લીધા છે. આ 2 મહિના પછી લગ્ન છે, તો થોડા પૈસા તો જરૂર પડશે ને. તો મમ્મી તમારે અમને પણ વાત કરાય ને મમ્મી. આ મારો સેટ છે જે આપણે આરતી દીદીને આપી દઈશું. અત્યારે આપણે આ ભાવમાં સોનું લેવાતું હશે? અત્યારે લાખ રૂપિયાનો ભાવ છે. આપણે સેટ લેવા જઈએ તો 6 થી 7 લાખ રૂપિયા સોનામાં જતા રહે આપણે. તો અત્યારે આ મારો જે સેટ છે ને એ આપણે આરતી દીદીને આપી દઈએ. પણ કિસ્સું, આ તો તારા મમ્મીના ઘરનો છે. હા તો શું થઈ ગયું મમ્મી, મારો જ છે ને. મારે હું પહેરું કે આરતી દીદી પહેરે, એક જ વસ્તુ છે ને. પણ તારા મમ્મીને કેવું લાગશે? અરે મમ્મી, મારા મમ્મીને શું લાગે? મારા મમ્મીએ મને એટલે જ આપ્યો હતો કે તારા કોઈ સારા ખરાબ સમયમાં તને કામ લાગે. તો આ સમયે હું આ સેટ આરતી દીદીને આપી દઉં તો આપણે અત્યારે સોનામાં જે પૈસા નાખવા પડે એ ના નાખવા પડે. અને અત્યારે આટલું મોંઘું સોનું લઈને આપણે લોકરમાં જ મૂકી રાખવાનું છે ને, પહેરવાનું તો છે નહીં. આ મેં લોકરમાં જ મૂકી રાખ્યો હતો ને. આપણે હું લગ્નમાં ગ્રામનો સેટ પહેરી લઈશ, આરતી દીદીને અત્યારે આપી દઈએ આપણે. અને પછી આપણે સગવડ થશે તો આપણે મારી માટે બીજો કરાવી લઈશું. અને ન કરાવીએ તોય હું દીદી એકબીજાનો પહેરીએ તો એમાં શું વાંધો છે? કિસ્સું, તું કેટલી સારી છે કે તે તારા મમ્મીના ઘરનો સેટ આપી દીધો. નહીંતર અત્યારે તો વહુઓને એવું હોય કે મારું વસ્તુ હું શું કરવા આપું, સાડીએ નહીં આપતા. પણ આ તો છે ને તારા મમ્મીના ઘરના સંસ્કાર જ છે કે તે આરતી દીદી માટે તારો સેટ આપી દીધો. અરે મમ્મી, હું પહેરું કે આરતી દીદી પહેરે એક જ વસ્તુ છે. એ પણ મારી નાની બહેન જ છે, એટલે એ પહેરશે તોય મને વધારે આનંદ થશે. એટલે ભલે દીદી પહેરતા અને એમને આપી દો. અત્યારે આપણે લગ્નમાં ચડાવવું પડે, સારું ન લાગે. સાચી વાત છે, આ તો સમજણની વાત અને છે. ખોટા વ્યાજે એવા અત્યારે રૂપિયા લઈને આપણે એવું ન કરાય. પછી આખો ટાઈમ વ્યાજ ભરવું એના કરતા આ સેટ આપી દઈએ આપણે. થેન્ક યુ કિસ્સું, તે અત્યારે અરે આટલું. મમ્મી, એમાં શું થેન્ક યુ? કંઈ નહીં, આપણે ધીમે ધીમે સગવડ થશે ને એટલે તારી માટે બીજું કરાવી લઈશ. અરે વાંધો નહીં મમ્મી. અને હવે કંઈ પણ એવું ચિંતા જેવું હોય ને તો મને કહેજો.